સાહેબ શું કહેશો, ખાસ તો કર્ણાવતી સ્કૂલના એક શિક્ષક ઉપર ફરિયાદ દાખલ થઈ છે, મહિલા શિક્ષક ઉપર, સમગ્ર મામલો કઈ રીતે જોવો છે ટ્રસ્ટી તરીકે? 14 તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈએ. તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિન ઇન્ફેક્શન છે. પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે 11 તારીખના સીસીટીવી બતાવો. તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઈજા કરતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા પોલીસ કેસ કરેલો છે એવું 15 તારીખે અમને માલુમ પડેલો અને પોલીસમાંથી ફોન આવ્યા તરત જ અમે હોસ્પિટલની અંદર રજૂ કરેલા હતા. સીસીટીવીની અંદર બાળક જ્યારથી દાખલ થાય છે ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી બતાવેલા અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ કહી જતું નથી, બીજા ટીચર એક્ઝામ લે છે એવું સંપૂર્ણપણે સાબિત થયેલું છે.